26 જુલાઈ ભારતના ગૌરવ, શૌર્ય અને બલિદાનનો દિવસ. આજે સમગ્ર દેશ કારગિલ વિજય દિવસ ઉજવી રહ્યો છે. 1999માં આ જ દિવસે ભારતીય સેનાએ કારગિલ યુદ્ધમાં પાકિસ્તાનને પરાજય આપીને તિરંગાનો ગૌરવ ફરી એકવાર વિશ્વ સમક્ષ ઊંચો કર્યો હતો. કારગિલ યુદ્ધ મે થી જુલાઈ 1999 દરમિયાન જમ્મુ કાશ્મીરના કારગિલ, દ્રાસ, બટાલિક, કાકસર અને મુશ્કોહ ખીણ વિસ્તારમાં લડાયું હતું. 3 મે 1999ના રોજ સ્થાનિક ચરવાહાઓએ શંકાસ્પદ ગતિવિધિઓની જાણ કરતા સમગ્ર ષડયંત્રનો પર્દાફાશ થયો. ત્યારબાદ ભારતીય સેનાએ ઓપરેશન વિજય શરૂ કર્યું. 18,000 ફૂટની ઊંચાઈ, હાડ થીજાવી દે તેવી ઠંડી, બરફથી ઢંકાયેલા પર્વતો અને દુશ્મનની સતત ગોળીબાર વચ્ચે ભારતીય જવાનોએ અદમ્ય શૌર્યનું પ્રદર્શન કર્યું. ઊંચાઈ પર બેઠેલા દુશ્મન સામે નીચેથી ચડીને હુમલો કરવો એ વિશ્વની સૌથી મુશ્કેલ લશ્કરી કામગીરીમાંની એક માનવામાં આવે છે. છતાં ભારતીય સૈનિકોએ દરેક ચોકી પર ફરી તિરંગો લહેરાવ્યો અને દુશ્મનને પીછેહઠ કરવા મજબૂર કર્યો. 26 જુલાઈ 1999ના રોજ ભારતે કારગિલમાં વિજયની ઘોષણા કરી. આ યુદ્ધમાં 527 ભારતીય જવાનો શહીદ થયા, જ્યારે 1300થી વધુ જવાનો ઘાયલ થયા. તેમના બલિદાન અને બહાદુરીને આજે સમગ્ર દેશ નમન કરે છે. કારગિલ વિજય દિવસ માત્ર એક જીતની યાદ નથી, પરંતુ દેશ માટે સર્વસ્વ અર્પણ કરનારા દરેક વીર જવાનને કૃતજ્ઞતાપૂર્વક યાદ કરવાનો દિવસ છે. શહીદોને શત શત નમન. જય હિન્દ.